ગત 24 કલાકમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં તેમાં પણ ખાસ કરીને પોરબંદરમાં વરસ્યો હતો। પોરબંદરમાંથી તારાજીના દ્રશ્યો સામે આવ્યા હતા। જો કે વરસાદે વિરામ લેતા લોકોને હવે આંશિક રાહત મળી છે। ભારે વરસાદ બાદ ઠેર ઠેર તબાહીના દ્રશ્યો જોવા મળ્યા છે। કેન્દ્રીય પ્રધાન અને પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયા પોરબંદર આવવાના છે। ભારે વરસાદની સ્થિતિ અંગે સમીક્ષા કરશે અને વહીવટી તંત્ર સાથે બેઠક પણ કરશે। અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે મનસુખ માંડવિયા। મહત્વનું છે કે પોરબંદરમાં દુકાનો અને ઘરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા। આ દ્રશ્યો જુઓ, જ્યાં ગાડી આખી પાણીમાં ડૂબી ગઈ છે। ગળાડૂબ પાણી ભરાઈ ગયા છે અને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ગાડીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ, ઘર વખરી પાણીમાં તણાઈ ગઈ, દુકાનોમાં પાણી ઘૂસી ગયા, માલસામાનને નુકસાન પહોંચ્યું છે। આખું કીન બગડે ગયું, ભર્યું હતું મોટું, એ 10 મણનું ઘઉંનું આખું ભરાઈ ગયું, પાણી પાણી, હા બધું પાણી પાણી, ગાડલા જવા બધા ભીંજાઈ ગયા, ઠામ વ્યાંગા બધું આંગળે ઉતું, આવી ખબર તો નમરે રાતી પાણી આવશે। ઘઉં, બાજરો, ચોખા, ઘઉં બધું, ડુંગળી, સામાન, બટેટા બધું તણાઈ ગયું, કઈ બાકી જ નથી, એટલું બધું હાવ પલટી ગયું। ઇલેક્ટ્રિક સામાન, વોશિંગ મશીનો બેઠા હતા બધા, પાણીની મોટર, અમારે અટાણ પાણી વિનાની તકલીફ છે, પીવાનું પાણી અમને અટાણ જડે નથી। પોરબંદરમાં દુકાનો અને ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। ગાડીઓ આખી પાણીમાં ગરકાવ થતા ભારે નુકસાન થયું। ઠેર ઠેર પાણી ભરાતા લોકો ઘરમાં જ રહેવા મજબૂર છે। પરંતુ ઘરમાં જ આટલા બધા પાણી ભરાઈ ગયા છે તો જાવું ક્યાં? તંત્ર ખાવા પીવાની વ્યવસ્થા કરી આપે તેવી લોકોની માંગ છે। ઘર વખરી આખી પલળી ગઈ છે, રસોડામાં પાણી ઘૂસી ગયા છે। અહીંથી દ્રશ્ય છે જે જોઈ શકો છો કે ઘરની અંદર ગોઠણડૂબ પાણી હજુ પણ જોવા મળ્યું છે અને 2 ફૂટ પાણી છે તે વરસાદમાં ઉતરી ગયું છે। તેને કારણે થોડી હાલ જે રાહત છે તે જરૂરથી મળી છે, પરંતુ આ દ્રશ્યો છે તે ખૂબ જ ચિંતાજનક છે, કારણ કે સ્થાનિક લોકો કહી રહ્યા છે કે પીવાનું પાણી પણ મળતું નથી। એટલે જે સ્થિતિ છે તે કયા પ્રકારની હોય તે તમે અત્યારે સમજી શકો છો। અત્યારે તમે દ્રશ્ય જુઓ, ગોઠણડૂબ પાણીમાં તમામ લોકો છે તે અત્યારે લઈ રહ્યા છે। તેમની ઘરનું જે ફર્નિચર હોય અથવા તો ઘરની જે સામગ્રી હોય તે તો અત્યારે પાણીમાં તરી રહી છે, તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી છે। આ તમે દ્રશ્ય જુઓ કે ઘરનો તમામ સામાન છે તે અત્યારે પાણીમાં તરી રહ્યો છે। ઘરનો તમામ સામાન છે તે પાણીમાં ગરકાવ છે તે થઈ ગયો છે અને ઘર વખરી છે તે પાણીમાં ક્યાંક ડૂબી ગઈ હોય તે પ્રકારની સ્થિતિ છે। તે અત્યારે પોરબંદરના જે બોખીરા વિસ્તાર છે ત્યાં અત્યારે જોવા મળી રહી છે અને સ્થાનિક લોકો છે તે પારાવાર મુશ્કેલીનો સામનો છે તે કરી રહ્યા છે। પોરબંદરમાં છેલ્લા 48 કલાકમાં લગભગ જે 22 થી 24 ઇંચ જેટલો વરસાદ પડ્યો। જો કે ગઈકાલે રાત્રિના 10 થી 12 વાગ્યાથી વરસાદે વિરામ લીધો છે। હવે તંત્રએ એવા વિસ્તારોમાંથી પાણી નિકાલની વ્યવસ્થા કરવી જોઈએ કે જ્યાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 પોરબંદર। તો આ તરફ પોરબંદરનું ઘેડ પંથક આખું પાણીમાં ગરકાવ થઈ ગયું છે। ઉપરવાસમાં ભારે વરસાદથી ઘેડ આખું બેટમાં ફેરવાયું। ચોમાસામાં ઘેડમાં બીજી વાર ભયાનક પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। કડચ ગામમાં ઉપરવાસના પાણી ફરી વળ્યા, આખું ગામ બેટમાં ફેરવાયું અને કડચ, મોચા, બગસરા, અમીપુર જવાના રસ્તે 10 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે। લોકો પોતાના ઘરોમાં રહેવા જ મજબૂર બન્યા એવી પરિસ્થિતિ છે અને એટલું બધું પાણી ભરાઈ ગયું છે। કે જ્યાં પાણી છે તે નહીં ભરાયું હોય, પરંતુ કેટલાક એવા હૃદયદ્રાવક દ્રશ્યો આવે છે કે જે જરૂરથી ચિંતા કરી મૂકે છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ। મારી પાછળની તરફનું આ છે, તમે જે ક્રીમ કલરની ડેલીવાળું મકાન જોઈ રહ્યા છો તે મકાનની અંદર અત્યારે પણ કેડસમાં પાણી છે અને મકાનમાં કેડસમાં પાણી છે ને આ મકાનમાં એક વૃદ્ધ દંપતી રહેતા હતા। અત્યારે તેઓ પોતાનો આશરો છે, પોતાનું ઘર છે તે છોડીને અન્ય વ્યક્તિના, તેમના પાડોશીના ઘરે રહેવા માટે મજબૂર છે તે બન્યા છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ। આ એ જ વૃદ્ધ છે કે જેઓ અત્યારે જે પોતાનું ઘર છોડી અને તેમના પાડોશીના ઘરે રહેવા માટે મજબૂર છે। દાદા, શું કહેશો, શું સ્થિતિ છે તમારા ઘરની? અમારા ઘરની જો ટીવી ગયું, પછી ફ્રીજ ગયું, બીજી ઘરમાં કંઈ ઘણી ગઈ, લોટ ગયો, ચણા ગયા, જે કંઈ રસોઈ બધા ટાઈમર થઈ ગયા। તમે બે જ રહો છો અહીંયા? હા, અમે બે જ। કેટલા ક્યારે પાણી આવ્યું હતું, શું ઘરની રાતના લગભગ 11:30
12 વાગ્યાથી શરૂઆત થઈ હતી તે અત્યાર સુધી અત્યારે પોતાના ન્યા નથી રહી શકે એવું ઘરમાં. આપણે જોવા જઈએ અત્યારે જોવા જઈએ ગોઠે ગોઠે પાણી પડ્યું. બરાબર. એટલે હવે પાડોશીના ઘરે જોયું. હા બા આવો વરસાદ જોયો છે ક્યારે? આની પહેલા જોયો આવો વરસાદ? ભાઈ પાણી આવ્યું તું બે બાજુથી વરસાદ આવ્યો તું ઘરમાં ખાવાને એને ઉપાડી લીધો લંગડા નાઈ લઈ આવ્યા ભાઈ. હા હું કરે ઘરડા માણાને દીકરા હે રક્ષા કરો ભગવાન કરે આપણી મારી. હા બસ મારી હવે મારું ઓયું ભરાઈ જાય બા દાદાને ફોન દે મારી આખું કરો મારી. ઘર છે બધું બધી ઘર વખરી વહી ગઈ. બધી ઘરમાં કોઈ વહી ગઈ. હા બેટા મારી કાયલા સ્વાભાવિક છે કે ભાવુક થઈ જવા, કારણ કે આખી ઘરની ઘરવખરી છે તે પાયમાલ થઈ ગઈ છે, તે ઘરવખરી છે તે પાણીમાં વહી ગઈ છે. દાદા આવો વરસાદ ક્યારે જોયો તો અગાઉ અને આવું પાણી ભરાયું હતું? 83માં 1983 પછી આજે થયું. એ પછી ત્યાં પાણી આવ્યું હતું ખરું, પણ આજ કલાકમાં પાણી ઉતરી ગયું હતું. આજ તો 24 કલાક સુધી પાણી નહોતું. શું કારણ આટલું બધું પાણી આવવાનું કારણ શું અહીંયા? અને ઉપર તો બધું કારણ જે ક્યાંય નિકાસ ના હોય અને અતિ વરસાદ થાય પાણી ક્યાંય નિકાસ તો હોવો જોઈએ ને. તંત્ર સરકાર કે તંત્રના કોઈ વ્યક્તિએ પૂછવા આવ્યું હતું તમને? કોઈ વખત એ વખતે ને અત્યાર સુધીમાં હજી કોઈ તમે પહેલી વખત જ આવ્યા, અત્યાર સુધીમાં કોઈ આવ્યું નથી. જે સ્થાનિક લોકો છે તે કહી રહ્યા છે, બંને વૃદ્ધ દંપતી છે કે જેઓ અત્યારે પાર્કે આશરે છે, એટલે કે તેમના પાડોશીના ઘરે રહેવા માટે મજબૂર બન્યા છે. તેમનું ઘર છે, તેમના ઘરની તમામ ઘરવખરી છે તે પાણીમાં જે વહી ગઈ છે ને એટલા માટે જ તેઓની જે ચિંતા છે તે સ્વાભાવિક વધી છે. તેઓ ભાવુક પણ થઈ ગયા છે અને તંત્રએ આવા જે તમામ લોકો છે કે જેમની ઘરવખરીને મોટા પાયે નુકસાન થયું છે, તેમના ઘરમાં જે નુકસાન થયું છે તેને લઈને યોગ્ય આયોજન કરવું ખૂબ જ જરૂર છે. પ્રાથમિકતા એ છે કે ત્યારે પાણીનો નિકાલ છે તે તાત્કાલિક થાય અને ત્યારબાદ લોકોને તેમના જીવન જરૂરિયાતની જે ચીજવસ્તુ છે તે જલ્દીમાં જલ્દી મળે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 પોરબંદર.